બનાસકાંઠામાં બટાકાનું વાવેતર કરતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। બનાસકાંઠાના ખેડૂતો માટે આ મોટો ઝટકો, કારણ કે બટાકાનો સંગ્રહ કરવા માટે ખેડૂતોને હવે કોલ્ડ સ્ટોરેજનું ભાડું વધારે ચૂકવવું પડશે। બનાસકાંઠા જિલ્લામાં 199 કોલ્ડ સ્ટોરેજ છે, જેની સંચાલકોની 3 દિવસ પહેલા બેઠક મળી, જેમાં વર્ષ 2024 માટે ભાડું નક્કી કરવામાં આવ્યું। ભાડામાં 50 કિલોના પ્રતિ કટ્ટાએ 10 રૂપિયાનો વધારો કરાયો। સાથે જ પ્રતિ કટ્ટાએ 12.5 રૂપિયા ગ્રેડિંગ ચાર્જ અલગથી વસૂલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। કોલ્ડ સ્ટોરેજના સંચાલકોના મતે મજૂરી ખર્ચ અને વીજ બિલ વધવાના કારણે તેમને ભાડામાં વધારો કરવો પડ્યો। તો ખેડૂતોનું કહેવું છે કે દર વર્ષે કોલ્ડ સ્ટોરેજના સંચાલકો કોઈને કોઈ રીતે ભાડામાં વધારો કરે છે। ખેડૂતોએ સરકારને અપીલ કરી કે સરકાર કોલ્ડ સ્ટોરેજ બનાવે, જેથી ખેડૂતોને ફાયદો થઈ શકે। બનાસકાંઠાના 199 કોલ્ડ સ્ટોરેજમાં 3 કરોડ 15 લાખ કટ્ટાના સંગ્રહની ક્ષમતા છે। ભાડું વધતા હવે ખેડૂતોને આ વર્ષે 31 કરોડ 50 લાખ વધુ ચૂકવવા પડશે।